ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો માટે આજે એક વિશેષ દિવસ છે, કારણ કે આજે પૃથ્વી પર દિવસ અને રાત બંને સરખા થવાની અદ્ભુત ખગોળીય ઘટના આકાર લઈ રહી છે। 21મી માર્ચના આ દિવસને માર્ચ ઇક્વિનોક્સ તરીકે ઓળખવામાં આવે છે, જે પ્રકૃતિમાં સંતુલન અને નવા ઋતુચક્રના આગમનનો સંકેત આપે છે। વર્ષમાં માત્ર 2 જ વાર બનતી આ અદ્ભુત ઘટના પાછળનું વિજ્ઞાન સમજવું ખૂબ જ રસપ્રદ છે। સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે ક્યારેક દિવસ લાંબો હોય તો ક્યારેક રાત, પણ આજે 21મી માર્ચના રોજ સૂર્ય બરાબર વિષુવવૃત્તની ઉપર સીધો સ્થિત હોય છે। આ સ્થિતિને કારણે પૃથ્વીના બંને ગોળાર્ધમાં સૂર્યપ્રકાશ સમાન રીતે ફેલાય છે અને પરિણામે સમગ્ર વિશ્વમાં દિવસ અને રાતની લંબાઈ લગભગ એકસરખી એટલે કે 12 કલાકની જોવા મળે છે। વિજ્ઞાનની ભાષામાં આને વર્નલ ઇક્વિનોક્સ અથવા સ્પ્રિંગ ઇક્વિનોક્સ પણ કહેવામાં આવે છે। આપણા ઉત્તર ગોળાર્ધમાં આજથી વસંત ઋતુની સત્તાવાર શરૂઆત થઈ રહી છે। તમે નોંધ્યું હશે કે હવેથી ધીરે ધીરે ઠંડી વિદાય લેશે અને ગરમીનો પારો વધવા લાગશે। આજ પછીના દિવસોમાં એક મોટો ફેરફાર એ જોવા મળશે કે દિવસની લંબાઈ સતત વધતી જશે અને રાત ટૂંકી થતી જશે। આ ક્રમ આગામી 21મી જૂન સુધી ચાલશે, જે વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત ધરાવતો દિવસ બની રહેશે। બીજી તરફ દક્ષિણ ગોળાર્ધમાં અત્યારે પાનખરની શરૂઆત થઈ રહી છે। આ દિવસ માત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ નહીં, પણ સાંસ્કૃતિક રીતે પણ ઘણો મહત્વનો છે। દુનિયાભરની અનેક સંસ્કૃતિઓમાં આ દિવસને નવજીવન, પ્રજનન અને પ્રકૃતિના પુનર્જન્મ તરીકે ઉજવવામાં આવે છે। પ્રાચીન કાળથી જ મનુષ્યો આ ખગોળીય ફેરફાર પર નજર રાખતા આવ્યા છે, કારણ કે તે ખેતી અને ઋતુ આધારિત કામો માટે દિશાસૂચક બને છે। સૂર્યની ગતિ ઉત્તર તરફ વધતા હવે વનસ્પતિઓમાં પણ નવો ફાલ જોવા મળશે અને પ્રકૃતિ ખીલી ઉઠશે। સંતુલન અને સંવાદિતાનો આ સમય આપણને યાદ અપાવે છે કે બ્રહ્માંડમાં બધું જ એક ચોક્કસ લય અને નિયમમાં ચાલે છે। જો તમે આજે સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય ચેક કરશો તો તમને આ કુદરતી કરિશ્માનો પ્રત્યક્ષ અનુભવ થશે। વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે આ દિવસ પૃથ્વીની ધરી અને સૂર્યની સ્થિતિને સમજવાની એક શ્રેષ્ઠ તક પૂરી પાડે છે। ટૂંકમાં કહીએ તો માર્ચ ઇક્વિનોક્સ પી કુદરતની એક એવી સુંદર વ્યવસ્થા છે જે આપણને બદલાતી ઋતુઓ અને સમયના ચક્રનો અહેસાસ કરાવે છે। આજથી દિવસો લાંબા થવાની શરૂઆત સાથે જ હવે આપણે ઉનાળાના પ્રખર તાપ તરફ આગળ વધીશું।